નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો કલોલનું પ્રકોપ ન્યૂઝ ચેનલ બુલેટિન. તો મિત્રો, ફટાફટ નજર કરી લઈએ આજના સમાચારો પર. છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત યોજાયેલ જનજાગૃતિ બાઇક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ષે રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે નાગરિકોની માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા માટે તારીખ 15 જાન્યુઆરીથી તારીખ 14મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે. માર્ગ સલામતીની જનજાગૃતિ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સહાયક માહિતી વિભાગની કર્મચારીના સહયોગથી છોટાઉદેપુર નગરમાં એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી નીકળી કવાંટ નાકા, કસ્બા 4 રસ્તા થઈ પેટ્રોલ પંપ 4 રસ્તા ખાતે વિસર્જિત થઈ હતી. આ રેલીમાં ટ્રાફિક જાગૃતિ અંગેના વિવિધ સ્લોગન સાથે જિલ્લા ટ્રાફિક વિભાગના ARTO કચેરીના તેમજ જિલ્લાના ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ બાઇકો સાથે રેલીમાં જોડાઈને લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સંપાદન નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે.